નમસ્કાર, મની મેનેજર એટલે આપના નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું ઝરણા કંટી આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો મની મેનેજરમાં આપણે હેલ્થ ઇન્સ્યોરન્સનું મહત્ત્વ ઘણીવાર સમજ્યા છે અને અમે તમને વારંવાર હેલ્થ ઇન્સ્યોરન્સ અંગે જાણકારી આપતા પણ રહીએ છીએ, જેથી આ મહત્ત્વનો મુદ્દો ક્યાંય તમારા ધ્યાનની બહાર નીકળી ન જાય. અને દર્શકોના સવાલો પણ આ અંગે અમને ઘણા મળતા હોય છે, કારણ કે ઇન્સ્યોરન્સના ગ્રાહકોને અહીંયા આગળ ઘણી બધી મૂંઝવણો પણ થતી હોય છે. તો આજનો શો જે છે એ પણ આપણે આવા જ એક સવાલની સાથે શરૂ કરીશું. પણ સવાલ લઉં એ પહેલાં આપણા શોના ગેસ્ટનો પરિચય આપને આપી દઉં. આપણી સાથે આ શોમાં જોડાયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર નિશા સંઘવી. નિશાજી, સ્વાગત છે આપનું આ શોમાં. અને જે રીતે આપણે ઘણી વખત આપ અમારી સાથે ચર્ચા કરતા હો છો ઇન્સ્યોરન્સને લઈને, પછી લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય, ઘણું મહત્ત્વનું છે, આપણે દર્શકોને જણાવતા હોતા હોઈએ છીએ. આજે એક આવો જ મહત્વનો સવાલ અહીંયા આગળથી આવ્યો છે દર્શકનો, તો આપણે એનાથી શરૂઆત કરીએ. તો આપણી ચર્ચા કરીએ પહેલાં હું આ દર્શકનો સવાલ તમારી સામે મૂકું છું. આજે સવાલ આવ્યો છે એ આવ્યો છે JS કૃષ્ણનનો, અને એમણે આ સવાલમાં લખ્યું છે કે એમણે ડેટ સાથે આપ્યું છે કે 16/5/2024 આપણો એપિસોડ જોઈને એમને એક પ્રેરણા મળી છે અને એમણે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તો આભાર આપનો, આપ અમારો શો આ રીતે જુઓ અને અમે તમને આ જ રીતે મદદ કરી શકીએ એનો અમને પણ આનંદ છે. અને આપણા તમામ જે ગેસ્ટ આપણી સાથે આ શોમાં જોડાય છે નિષ્ણાતો, એમનો પણ આને માટે આભાર. તો તમારા સવાલ ઉપર આવીએ તો આ સવાલ જે એમનો છે, એમણે જણાવ્યું છે કે 5/6/2020 એમણે SBIની એક હેલ્થ પોલિસી લીધી હતી. એનો સમયગાળો એવો કહી રહ્યા છે કે 3 વર્ષનો હતો. હવે ત્યાર પછી એમણે એ પોલિસી 20/6/2023ના રોજ રિન્યુઅલ કરાવી અને આ રિન્યુઅલ કરાવ્યા બાદ 5/8/2023ના રોજ મને હાર્ટ એટેક આવ્યો હતો, એમણે એમના ઈમેલમાં અહીંયા આગળથી જણાવ્યું છે. તે જૂનમાં એમણે પોલિસી રિન્યૂ કરાવી છે અને ઓગસ્ટમાં એમને હાર્ટ એટેક આવ્યો છે. હવે એઓ આગળ લખી રહ્યા છે કે ઇન્સ્યોરન્સ ક્લેમ કર્યો તો SBI વાળા એમને જણાવી રહ્યા છે કે પોલિસી લીધાને 3 મહિના થયા નથી, તેથી તમારો ક્લેમ મંજૂર ન થઈ શકે. તો આમનો આપણને સવાલ છે કે એઓ આ માટેની રજૂઆત કોર્ટની અંદર જઈ શકે છે અને આ માટેની રજૂઆત કરી શકે છે? થેન્ક યુ ઝરનાબેન, ઓલવેઝ અ પ્લેઝર તમારા શો પર આવવા માટે. હેલ્થ ઇન્સ્યોરન્સ સ્પેશિયલી આપણે જ્યારે કહીએ છીએ તો એક બહુ જ ઇન્ટિગ્રલ પાર્ટ છે આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગનો. તો આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે છે આપણે સરખી રીતે વાંચ્યા છે કે નહીં. આપણે આ સવાલ પર જ્યારે આવીએ તો એ કહે છે કે એમને 3 યર્સ થઈ ગયા છે પોલિસી લઈને. 4th પોલિસી યરમાં જ્યારે રિન્યુઅલ કર્યું છે ત્યારે એમને ક્લેમ રિજેક્ટ થયો છે. અને તમને રિજેક્શન એટલે આવી રહ્યો છે કેમ કે એ કહે છે કે 3 જ મહિના થયા છે પોલિસી લઈને. સો ટેકનિકલી તમે એ પોલિસીમાં 3 યર્સ રહ્યા છો અને તમારા મેલના હિસાબે ઇટ મીન્સ કે તમારી 3 યર્સની વેઇટિંગ પીરિયડ હતી ફોર એની પ્રી એક્ઝિસ્ટિંગ, અને દેર આર સ્પેસિફાઈડ એલિમેન્ટ્સ ઓલ્સો જેને વેઇટિંગ પીરિયડ હોય છે 2 to 3 યર્સનો. હાર્ટ એટેકના લીધે તમને હોસ્પિટલાઇઝેશન થયું, તમને ટ્રીટમેન્ટ જોઈતી હતી અને તમને ક્લેમ ન મળ્યો. તો અને આ બાબતમાં શું કરી શકાય? તો નંબર 1, તમારી પોલિસી કન્ટિન્યુટી અગર તમને દેખાય છે તો તમારે ડેફિનેટલી ચેક કરવું પડે કે સેમ પ્રોડક્ટ સેમ કન્ટિન્યુટી ડેટમાં તમે રિન્યૂ કર્યો છે અને સેમ પ્રોડક્ટમાં છો કે નહીં. તમે પ્રોડક્ટ માઇગ્રેશન કર્યું છે તો એ જૂનું કન્સિડરેશન માઇગ્રેશન વખતે કન્સિડર થયું છે કે નહીં એ જરૂરી છે. અને ત્રીજી વાત, અને ધારો કે તમારું બધું કરેક્ટ છે, ઇન્ફોર્મેશન તમે જે અમને શેર કરી છે, તો આપણે એ ચેક કરવાનું છે. એવરી ઇન્સ્યોરન્સ કંપનીની એક ગ્રીવન્સ મેટ્રિક્સ હોય છે કે તમે કેવી રીતે એસ્કેલેટ કરી શકો છો કેટલા દિવસમાં. તો SBI હેલ્થના વેબસાઇટ પર તમને મળી શકે છે કે તમે કેવી રીતે એને ક્યાં એસ્કેલેટ કરી શકો છો. તો નંબર 1, તમને તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જોવા પડશે, તમારી કન્ટિન્યુટી જોવી પડશે, અને એની પછી અગર તમે રાઈટ છો તમારા બધા ઇન્ફોર્મેશનમાં તો તમને ક્લેમ મળવો જ જોઈએ. તો આ એક બેસિક છે. અને આવી બધી જે ટેકનિકાલિટીઝ આવે છે એના જ લીધે એક માસ્ટર સર્ક્યુલર રિલીઝ થયું છે 29th મેના બાય IRDAI, જે આપણા રેગ્યુલેટર છે ઇન્સ્યોરન્સના આપણા કન્ટ્રીમાં. તો એમાં એમને એટલી બધી નવીનતાઓ લાવ્યા છે, ચેન્જીસ કરી છે, જે ઇન્શ્યોર્ડ છે, જે પોલિસી ધારક છે એને બહુ જ ફાયદો થશે. તો એની માટે આપણે આ જે કેસ સ્ટડી આપણે સ્ટાર્ટ કર્યું છે, કેસ સ્ટડીથી કે જેમનો આ એકચ્યુઅલી લાઈવ કેસ છે, એનાથી આપણે આ કન્ટિન્યુ કરી શકીએ છીએ કે આપણું આ માસ્ટર સર્ક્યુલર જે આવ્યું છે એ આપણને કેવી રીતે ફાયદો રહેશે.
એ જ આપણી ચર્ચાનો આજે ખાસ મુદ્દો છે અને આજ આપણે આપણા દર્શકોને પણ જણાવવું છે કે નવા જે આ માસ્ટર સર્ક્યુલર આવ્યો છે IRDAI દ્વારા, એ તમને કેટલો ઉપયોગી સાબિત થઈ શકે છે અને તમારા હિતમાં હવે કયા કયા નિર્ણયો આવી રહ્યા છે એની અંગેની જાણકારી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ આ શો છે. પણ અહીંયા જે કૃષ્ણભાઈએ સવાલ પૂછ્યો છે, તો તમારે તમારી પોલિસીની તમામ ડિટેલ્સ છે એક વખત ચેક કરી લેજો અને ત્યારબાદ જો આપને જે રીતે તમે જણાવી રહ્યા છો એ માટે આપને પહેલાં SBIના હેલ્થ કેરના ગ્રેવિયન્સ સેલમાં જાઓ અને એ પછી તમે આગળના પગલાં લઈ શકો છો. તો આ તમારે માટે સલાહ. અને નિશાબેન, જે રીતે આપ જણાવી રહ્યા હતા કે આ જે સર્ક્યુલર આવ્યો છે માસ્ટર સર્ક્યુલર, એ બધા જ ને માટે ઘણો ઉપયોગી છે. જે જૂના ગ્રાહક છે એમને માટે, જે નવા ગ્રાહક પોલિસી લેવાના છે એમને માટે, અને જે ઘણી બધી મૂંઝવણો હતી જે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે અમુક લોકો કહેતા હતા કે ભાઈ ક્લેમ સેટલમેન્ટ રેશિયો ઓછો છે અને ક્લેમ નથી પાસ થઈ રહ્યા, અને આ રીતની સમસ્યાઓ હતી. કદાચ આ બધાને આ વાચા આપી દેશે. તો આપણે આને થોડી ડિટેલમાં સમજવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો જે અહીંયા આગળથી DAIએ ઇન્સ્યોરન્સ આપતી કંપનીઓને કીધો છે કે વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ્સ તમારે આપવી પડશે. તો આ કઈ રીતનું છે, થોડું ડિટેલમાં સમજાવશો? ઝરનાબેન, આ પોઈન્ટ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અગર તમારે કોઈ ટિપિકલ લાઇફસ્ટાઇલ એલિમેન્ટ્સ છે જે ઇન્સ્યોરન્સ કંપની આજના તારીખમાં એના અંડરરાઇટિંગ ગાઈડલાઇનમાં નથી આવતી, તો એમાં વાઇડર રેન્જ એટલે કીધું છે કે તમે પ્રોવિઝન આપો કે કોઈને હાર્ટ એટેક થઈ ચૂક્યું છે કે કોઈને કેન્સર થઈ ચૂક્યું છે, પણ ટુડે એ લોકો ફિટ છે, હેલ એન્ડ હાર્ટી છે, તો એ લોકોને ઇન્સ્યોરન્સ મળવું જોઈએ. આ બે ક્લાસિક એક્ઝામ્પલ છે જે અમને બહુ ડે ટુ ડે લાઈફમાં મળે છે. જ્યારે ક્લાયન્ટ્સ આવીને કહે છે કે મારા ફાધરને હાર્ટ એટેક થઈ ગયો છે, સ્ટેન્ટ છે, કે કોઈનું બાયપાસ થયું છે, ઇન્સ્યોરન્સ મળી શકે છે. અત્યારે અવેલેબલ છે, પ્રોડક્ટ બહુ લિમિટેડ છે. તો દેર આર પ્રોડક્ટ્સ જે 65 પછી એ પ્રોડક્ટમાં એન્ટ્રી જ નથી. હા, તમે પહેલાંથી લઈને તમે એને કન્ટિન્યુ કરો છો તો તમારું રિન્યૂ થશે, પણ એન્ટ્રી એજમાં પણ બેરિયર હટી ગયા છે. પછી તમે કોઈ પર્ટિક્યુલર પ્રોફેશન કરતા હો તો એ પ્રોફેશનમાં પણ હવે એવી કેપિંગ હટાવવામાં આવી છે. સો એક્ઝામ્પલ, તમે એડવેન્ચર સ્પોર્ટ્સના એક્સપર્ટ છો તો તમે એને માટે તમને નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ ક્યારે પણ નહીં મળે, તો તમારે કોઈ સ્પેસિફાઈ પ્રોડક્ટ લેવું પડે. સો ધીઝ આર સમ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે હવે હટી જશે. તો એટલે એ પ્રોડક્ટ એકદમ ઓફરિંગમાં આવી જશે. પ્લસ તમને કોઈ પર્ટિક્યુલર રિજનમાં છે તો ઘણા બધા એવા પિનકોડ્સ છે ઝરનાબેન, જેવું તમે ઇન્સ્યોરન્સ કંપની કહે કે મારો આ પિનકોડ છે તો તમને ઇન્સ્યોરન્સ નહીં આપે. કોઈ ઇન્ડસ્ટ્રીયલ એવો એરિયા છે કે જ્યાં બહુ જ બીમારી હોઈ શકે છે, એના લીધે ઘણા પિનકોડ્સ ઇન્ડિયાના છે જે સર્વિસેબલ નથી, તો એ પણ હવે હટાવવામાં આવવાનું છે. એવું કહે છે IRDAI ઇન્સ્યોરન્સ કંપનીઝને અપફ્રન્ટ. આ સર્ક્યુલર પાસ થયું છે બધાને જ. મોસ્ટ ઓફ ધ થિંગ્સ વિલ ગેટ ઇફેક્ટિવ 31st of July. બધાને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કીધું છે. તો 1st of Augustથી આ બધી નવી વસ્તુઓ આપણને જોવા મળશે. થોડા એક્સટેન્શન્સ છે જે ઓક્ટોબરથી ઇમ્પ્લાય થશે, પણ મેજરલી સો આ આપણો ફર્સ્ટ પોઈન્ટ હતો કે વાઇડર રેન્જ ઓફ પ્રોડક્ટ્સ. તો તમે 70ના છો, 80ના છો તો એજ વાઇઝનું બેરિયર હટી જશે. તમે કોઈ પર્ટિક્યુલર પ્રોફેશનમાં છો એ હટી જશે. તમે હેલ્થકેર પ્રોવાઈડર પણ છો તો કોવિડ વખતે એવું થતું હતું કે તમે અગર હેલ્થકેરમાં છો તો તમને નહીં મળે ઇન્સ્યોરન્સ. તો આ બધા જે રિસ્ટ્રિક્શન હતા એ હટી ગયા છે. સો દેટ ઇઝ અવર પોઈન્ટ નંબર 1. ઓકે, તો આ ઘણા બધા રિસ્ટ્રિક્શન છે જે હટી ગયા છે અને હટશે, અને એને કારણે શું થશે કે તમારા લગભગ દરેકને જ આ ઇન્સ્યોરન્સ મળી શકે એ રીતની આ એક પહેલ અહીંયા આગળથી કરવામાં આવી છે. પણ નિશાબેન, આપણે જ્યારે ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ તો આપણને ખ્યાલ હોય છે કે ઘણી બધી મોડર્ન ટ્રીટમેન્ટ એવી હોય છે જે ઇન્સ્યોરન્સની અંદર નથી આવતી. અમુક વખત ઇન્સ્યોરન્સમાં આ વસ્તુની જાણ પણ કરવામાં આવે છે કે આ ટ્રીટમેન્ટ નથી આવતી. પછી અમુક વખત અમુક ટેકનોલોજીના ઉપયોગથી કંઈક ઓપરેશન કે એ રીતનું થતું હોય કે અમુક ટ્રીટમેન્ટ થતી હોય એ ઇન્ક્લુડ નથી થતી. તો એને લઈને કંઈક આ જે સર્ક્યુલર છે એની અંદર વાત છે? યસ, ઘણી બધી છે આમાં ઝરનાબેન. સો આપણો જે પહેલો પોઈન્ટ હતો એમાં એક પોઈન્ટ મારાથી રહી ગયું તમને કહેવાનું કે અગર ક્યારે પણ કોઈ ઇમરજન્સી હશે તો ક્લેમ ડિનાય નહીં થાય. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે ઇન્ક્લુડ થઈ ગયો છે હવે એ પ્રોડક્ટ ઓફરિંગમાં, કે અગર ઇમરજન્સી છે, તમે એક્સિડન્ટ થયું છે કે તમને કોઈ એવી કોઈ સિચ્યુએશનમાં છો જે ઇમરજન્સી કહેવાય છે, તો ડેફિનેટલી તમને ક્લેમ મળશે. કમિંગ બેક ટુ ઝરનાબેનનો ક્વેશ્ચન,
બિકોઝ આપણે એડવાન્સમેન્ટના જમાનામાં છીએ તો ટ્રીટમેન્ટ્સ જે હોય છે એ બધી એકદમ જ રોબોટિક્સ કહેવાય છે કે આપણે એને મોડર્ન ટ્રીટમેન્ટ કહીએ છીએ. તો દેર આર સેવરલ ટ્રીટમેન્ટ્સ જે આજનો પ્રોડક્ટ કવર નથી કરતો, અને અગર કરે પણ છે તો એમાં રિસ્ટ્રિક્શન છે ઘણા બધા પ્રોડક્ટ્સમાં. તો ટેકનિકલી લોકોને એવું લાગે કે મેં હેલ્થ ઇન્સ્યોરન્સ લીધું છે તો મારું બધું જ કવર્ડ છે, પણ ટેકનિકલી એવું નથી હોતું. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ સર્ક્યુલરમાં ઘણી બધી ટેકનોલોજી એડવાન્સમેન્ટ જે થયેલી છે મેડિકલ સાયન્સમાં એ ઇમ્પ્લિમેન્ટ થશે. તો એક બે સેમ્પલના તરીકે બલૂન સિનોપ્લાસ્ટી, તો આપણે જ્યારે આ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ તો ટેકનિકલી આ કવર્ડ નથી હોતું, તો હવે ઈ કવર્ડ છે. જ્યારે કેન્સર થાય છે તો કોઈ પર્ટિક્યુલર સ્ટેજ પર હોય છે અને કોઈ પર્ટિક્યુલર લેવલનું હોય છે, તો એમાં ડૉક્ટર કહે છે કે તમને ફૂલ કેમોથેરેપીની જરૂર નથી, તમને ઓરલ થેરેપી આપશો, ઓરલ કેમોથેરેપી આપશો, તો હવે ઈ પણ કવર્ડ છે. તો એવી સેવરલ ટ્રીટમેન્ટ્સ છે જે હવે IRDA બધા ઇન્સ્યોરન્સ કંપનીઝને ઇન્ક્લુડ કરવાની કીધી છે. તો આનો ફાયદો, આનો લાભ આપણે એઝ અ ઇન્શ્યોર્ડ તમે ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે તો ઇફેક્ટિવલી તમને 1 ઓગસ્ટથી આમાં તમારા એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં ટેકનિકલી આવી જવું જોઈએ. તમને ઈમેલ પણ આવશે ઇન્સ્યોરન્સ કંપની તરફથી કે આ બધું હવે ઇન્ક્લુડેડ છે. હા, એવું પણ થઈ શકે કે કદાચ થોડું પ્રીમિયમ વધી જાય તમારા રિન્યુઅલ કરતી વખતે. ઓકે, તો આ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘણી બધું એ વસ્તુઓ જે છે, ટ્રીટમેન્ટ જે છે એની અંદર હવે ઇન્ક્લુડ થઈ શકે છે જેનો લાભ આપણને મળવાનો છે. તો ઈમેલ ઉપર પણ ધ્યાન રાખવાનું છે કે આ ભૂલમાં આપણાથી નજરઅંદાજ ન થઈ જાય. આવા ઈમેલને ખાસ તમારે જોતા રહેવું જોઈએ. આ પણ એક મહત્વની વાત તરીકે અહીંયા આગળથી ઉલ્લેખ કરી લઈએ. પણ નિશાબેન, આપણી ચર્ચાને અહીંયા આગળથી આગળ વધારીએ. આપણે જે અહીંયા આગળથી વાત કરી, અગાઉ મેં પણ ઉલ્લેખ કર્યો કે અમુક વખત પોલિસીની અંદર હોય છે, પણ થતું એવું હોય છે કે જ્યારે આપણે ક્લેમ કરવા જઈએ અને રિજેક્ટ થતો હોય ને ત્યારે આપણને કાઢીને બતાવવામાં આવે કે ભાઈ આ કારણસર અહીંયા લખેલું હતું અને આ કારણસર તમારો જે ક્લેમ છે એ અમે રિજેક્ટ કરી રહ્યા છે. હવે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે પહેલાંથી જ પોલિસી લેતી વખતે જ જે ઇન્સ્યોરન્સનો ગ્રાહક છે એ આ વાંચીને, જાણીને, સમજીને લઈ શકે? યસ. સો ઝરનાબેન, પોલિસી લેવાની પહેલાં આપણે જે વસ્તુ ધ્યાનમાં રેફર કરવી જોઈએ છે ઇઝ નોટ ધ બ્રોશર, ઇટ્સ ધ પોલિસી વર્ડિંગ્સ. પોલિસી વર્ડિંગ્સ કરીને એક ડોક્યુમેન્ટ હોય છે, બધા પ્રોડક્ટ્સનું ઇન્સ્યોરન્સ કંપની પોતાના વેબસાઇટ પર રાખે છે. તમને ત્યાંથી નથી મળતું, તમે IRDA વેબસાઇટ પર પણ જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. આ એક ટેકનિકલી એક બાઇબલ છે જે તમને બધી ઇન્ફોર્મેશન આપશે, વોટ યુ આર કવર્ડ ફોર એન્ડ વોટ યુ આર નોટ કવર્ડ ફોર. ધારો કે તમે કહો કે આ બધું બહુ બોરિંગ છે, કન્ફ્યુઝિંગ છે કે કોમ્પ્લિકેટેડ છે, તો તમે જનરલી વોટ યુ આર નોટ કવર્ડ ફોર, જે એક્સક્લુઝન કહેવાય છે, પરમનન્ટ એક્સક્લુઝન કે નોર્મલ જનરલ એક્સક્લુઝન, આ બે વસ્તુ જોવી બહુ જરૂરી છે. પ્લસ હવે સપોઝ તમે અગર અમારા વ્યુઅર્સ છો તો તમે કદાચ પોલિસી ઓલરેડી લઈ લીધી છે જૂનું કોન્વર્ઝેશન સાંભળીને, તો કેન યુ ગો બેક એન્ડ રેફર ઇટ? યસ. પોલિસી ડોક્યુમેન્ટ જ્યારે આવે છે ને ઝરનાબેન, તો એમાં સાથે આવે છે, પોલિસી વર્ડિંગ સાથે આવે છે. હવેથી જે નવી પોલિસી ઇસ્યુ થશે એમાં આવશે કસ્ટમર ઇન્ફોર્મેશન શીટ, CIS કરીને તમારા પોલિસી ડોક્યુમેન્ટ સાથે એક અટેચમેન્ટ આવશે, જેમાં ઘણી બધી વસ્તુ કવર થશે. ટાઈપ ઓફ ઇન્શ્યોર્ડ, સમ ઇન્શ્યોર્ડ, ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સ, સમ ઇન્શ્યોર્ડ, કવરેજ પીરિયડ કેટલો છે, સમરી ઓફ એક્સક્લુઝન, સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે વાત કરીએ છીએ કે વોટ યુ આર નોટ કવર્ડ ફોર, કે પોલિસી તમને શેના પૈસા નહીં આપે, કઈ ટ્રીટમેન્ટના પૈસા નહીં આપે, કે કોઈ સબલિમિટ્સ છે, ડિડક્ટેબલ છે, કોપે છે, આ બધી વસ્તુ, મોરેટોરિયમ પીરિયડ છે કે નહીં, તમે અગર પોલિસી પોર્ટિંગ કરી છે તો તમારી કન્ટિન્યુટી એમાં આવી છે કે નહીં, તમારું બોનસ કેરી ફોરવર્ડ થયું છે કે નહીં, આ બધી વસ્તુ CISમાં, ઓકે, કસ્ટમર ઇન્ફોર્મેશન શીટમાં હવે કવર થશે. તો એ પોલિસી ડોક્યુમેન્ટ સાથે આવશે જ. તો નિશાબેન, આપણે ખાસ કરીને આના ખાસ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી. હવે મારે આગળ એ સમજવું હતું કે આપણે આ જાણકારીની વાત કરીએ, લેવાની રહેશે, પણ અમુક વખત એવું થાય છે કે આપણે પોલિસી લઈ લીધી છે, કોઈ પણ કારણસર આપણાથી જોવાનું રહી ગયું અને આપણને લીધાના થોડા દિવસોમાં જ ખબર પડે છે કે ભાઈ આ પ્રોડક્ટ કે આ પોલિસી મારે માટે નથી, તો એનો કોઈ ઉપાય ખરો? આપણે એને શું કહેવાય, સરેન્ડર કરી શકીએ, પાછી આપી શકીએ, કેન્સલ કરાવી શકીએ? તો આને લગતું કંઈક આની અંદર છે? યસ ઝરનાબેન, આમાં 2 પોઈન્ટ્સ છે. જ્યારે પણ આપણે કોઈ બી ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ લઈએ છીએ તો એ પ્રોડક્ટ લીધા પછીનો જે સમય હોય છે, પહેલો 1 મહિનો, એને ફ્રી લુક પીરિયડ કહેવાય છે.
સપોઝ તમે આજે પોલિસી લઈ લીધી, પોલિસી તમને આજે મળી ગઈ, આજના ડેટથી 30 દિવસ આપણે પકડવાના. એ 30 દિવસની અંદર તમને એવું લાગે છે કે તમને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન કીધા હતા એ મેચ નથી થતા, કાં તમે ડિસસેટિસ્ફાઈડ છો, તમને કીધું કંઈ હતું અને પોલિસીમાં બીજું કંઈ પ્રિન્ટ થઈને આવ્યું છે, કાં સમહાઉ યુ આર નોટ કન્વિન્સ્ડ, તો તમારી પાસે આ 30 ડેઝનો પીરિયડ છે જેમાં તમે પોલિસી કેન્સલ કરાવી શકો છો. એને જ આપણે ફ્રી લુક પીરિયડ કહીએ છીએ. તમે જ્યારે પણ ફ્રી લુક પીરિયડમાં આપણે પોલિસી આપી દઈએ છીએ પાછી, તો આપણને પૂરા પૈસા તમે જેટલા ભર્યા હતા એ વિધિન 30 ડેઝમાં તમને પૂરા પૈસા મળે છે. રહી વાત કેન્સલેશનની, તો કેન્સલેશન ઇઝ ડિફરન્ટ ફ્રોમ ફ્રી લુક. જ્યારે ફ્રી લુક ક્રોસ થઈ જાય 30 ડેઝ પછીનો સમયમાં તમને ખબર પડી કે 2 મહિના પછી ખબર પડી કે ઓ યુ બોટ અ રોંગ પ્રોડક્ટ, તો એ ટાઈમ પર શું થઈ શકે, એ સેમ ટાઈમ પર તમે કેન્સલેશન ઓપ્ટ કરી શકો છો. પણ ઇન્સ્યોરન્સ કંપની કેવી રીતે આપશે? તમને પ્રો રેટા પૈસા પાછા આપશે. તમે જેટલા દિવસ ઇન્શ્યોર્ડ હતા એના પ્રો રેટા પર્સન્ટેજ બેસિસ પર તમને પૈસા પાછા મળશે ખરી, પણ તમને પ્રો રેટા મળશે. તો આ છે ડિફરન્સ બિટવીન ફ્રી લુક પીરિયડ શું છે, કેમ ઉપયોગી છે, અને કેન્સલેશન તમે કરાવી શકો છો અગર તમે ડિસસેટિસ્ફાઈડ હો છો આફ્ટર ક્રોસિંગ ધ ફ્રી લુક પીરિયડ. તો આ 2 ઓપ્શન અવેલેબલ છે ધ મોમેન્ટ યુ બાય ધ પોલિસી. ઓકે, તો આ ફ્રી લુક પીરિયડ અને કેન્સલેશન માટેના પણ અહીં આગળથી પ્રાવધાન છે, તો એનું પણ આપણે ધ્યાન રાખીને ચાલવાનું રહે છે. હવે આગલો મહત્વનો મુદ્દો જે આવતો હોય છે, નોમિનેશન થઈ શકે, કારણ કે કદાચ એવું કંઈક થાય કે આપણે માંદગી દરમિયાન જે તે વ્યક્તિ ઇન્શ્યોર છે એ ન કરે નારાયણ અને ન રહે, તો એના નોમિનીને આનો લાભ મળી શકે, આની કોઈ વ્યવસ્થા છે? યસ ઝરનાબેન, નોમિનેશન ઇન હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે આજે પણ ડિસ્કસ કરીએ છીએ કોઈ સાથે, તો આપણને છે ને ક્લાયન્ટ્સ કહે કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં નોમિનેશન કેમ જોઈએ છે? બહુ જરૂરી છે. કેમ કે ઇમેજિન કરો કે તમે પોલિસી લીધી પોતે અને તમારી ડેથ થઈ ગઈ હોસ્પિટલમાં, સમબડી હેઝ ટુ સેટલ ધ બિલ્સ ફોર યુ, રાઈટ? તો તમારા બિલ ભરીને તમારું બિલ તો સેટલ કરી દેશે, પણ એ પૈસા ઇન્સ્યોરન્સ અગર પોલિસીમાં લેવાના હોય તો નોમિનીને પૈસા ઇન્સ્યોરન્સ કંપની રીઇમ્બર્સ કરે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઇન અ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ઓલ્સો નોમિની ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. તો તમે ક્યારે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો તો તમારે એમાં નોમિની આપવું બહુ જરૂરી છે. આ છે ને એક બહુ નાની વસ્તુ છે, પણ 99% લોકો નોમિનેશન રજિસ્ટ્રેશન કરતી વખતે કેમ આટલા શરમાતા હોય ખબર નહીં. તમે બેંક એકાઉન્ટ લઈ લો, ડીમેટ એકાઉન્ટ લઈ લો, તમે ઇન્સ્યોરન્સ લઈ લો, લાઈફમાં તો મેન્ડેટરી છે પણ હેલ્થમાં પણ ઇક્વલી મેન્ડેટરી છે. ઓકે, તો હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો ત્યારે પણ નોમિનેશનનો એક આગ્રહ રાખો, જેનો લાભ તમને જરૂરના સમયે ચોક્કસપણે મળી શકે છે. નિશાબેન, આગળના મુદ્દાઓ પર આપણે જઈએ, કારણ કે ઘણા બધા મુદ્દા એવા છે જે આપણે દર્શકો સુધી પહોંચાડવાના છે. હવે ઘણી વખત આપણે પણ આપણા શોમાં કહેતા હોય છે કે પ્રીમિયમની તમારી ડેટ યાદ રાખો ને યાદ રાખીને ભરી દો, પણ કોઈક વાર છૂટી જાય કે એવું કંઈક થાય, તો કંઈક ગ્રેસ પીરિયડ એવું કંઈક હોય છે ખરું? આને માટે કંઈક આ જે અહીંયા આગળથી ડોક્યુમેન્ટ્સ આપણા આવ્યા છે એની અંદર છે? અને ગ્રેસ પીરિયડ જો મળતો હોય તો એ ગ્રેસ પીરિયડ દરમિયાન જો કંઈક બને છે, માંદગી કે આવે છે કે ક્લેમ કરવાનો આવે છે, તો એ કવર થાય ખરું? યસ. સો ઝરનાબેન, આ સર્ક્યુલરમાં આ વસ્તુ બહુ ક્લિયર કરી દીધી છે લોકોએ કે અગર તમે પ્રીમિયમ મંથલી, ક્વાર્ટરલી અને હાફ યરલી ભરો છો, તમે મંથલી પ્રીમિયમ ભરો છો તો તમારે 15 ડેઝનો ગ્રેસ મળે છે. સપોઝ તમે હર મહિનાની 1 તારીખે પ્રીમિયમ ભરો છો, તમારું અગર મિસ થઈ ગયું પ્રીમિયમ તો તમારે 15 ડેઝનો ગ્રેસ રહે છે. અને એના સિવાય તમે અગર ક્વાર્ટરલી, હાફ યરલી અને એન્યુઅલી ભરો છો તો તમારી પાસે ગ્રેસ પીરિયડ છે 30 ડેઝનો. તો આ રહ્યો તમારો. સો આ ટાઈમ પર તમે જ્યારે પ્રીમિયમ્સ નથી ભરતા, એ ટાઈમ પર તમે અનઇન્શ્યોર્ડ છો. ઓકે, એનો મતલબ શું કે તમે ગ્રેસ પીરિયડમાં ક્લેમ કરશો તો પૈસા મળશે. ખાલી મંથલીના ઓપ્શનમાં એવું આવે છે કે તમને કવરેજ મળે છે. બિકોઝ અગર તમે ઇન્સ્ટોલમેન્ટ્સમાં પ્રીમિયમ ભરો છો તો તમને કવરેજ કન્ટિન્યુ રહેશે, પણ તમે જ્યારે એન્યુઅલી પ્રીમિયમ ભરો 30 ડેઝનો ગ્રેસમાં તમે ક્લેમ કરો છો તો પૈસા નહીં મળે. સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે તમે કન્ટિન્યુટી રાખવા માટે પોલિસીમાં ગ્રેસ પીરિયડનો ટાઈમ આવો જ ન જોઈએ. તમારે ડિરેક્ટલી પૈસા ડ્યુ ડેટની પહેલાં જ ભરવા જોઈએ. ઓકે, તો આ ગ્રેસ પીરિયડની આપણે અહીંયા આગળથી વાત કરી, પણ ખાસ ખ્યાલ રાખો કે ગ્રેસ પીરિયડ સુધી આપણે પહોંચવાનું નથી, એના પહેલાં જ આપણે આપણું પ્રીમિયમ જે છે એનું પેમેન્ટ કરી દેવાનું છે. હવે જે મહત્ત્વનો મુદ્દો આપણે વાત કરી લઈએ, કે જે આપણો જે પહેલો સવાલ પણ લગભગ એ રીતનો જ હતો, અને ઘણા બધા લોકોને આ સવાલ રહેતો હોય છે કે જ્યારે ક્લેમ કરવા જાય છે ત્યારે ક્લેમ અમુક વખત રિજેક્ટ થતા હોય છે,
તો એના ઘણા બધા કારણો અહીંયા આગળથી હોય છે, પણ આવું ન થાય એને માટે શું, અને ઘણી વખત મોરેટોરિયમ પીરિયડના ને કારણે પણ ક્લેમ રિજેક્ટ થતા હોય છે, તો આ શું છે અને આને માટે શું ધ્યાન રાખવાનું હોય છે? સો મોરેટોરિયમ પીરિયડ પહેલાં તો એ સમજીએ શું છે. ટેકનિકલી મોરેટોરિયમનો ટેકનિકલ રીઝન શું છે, મિનિંગ શું છે કે કોઈ બી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી જે છે જ્યારે પણ તમે ક્લેમ કરશો તો એ કોન્ટેસ્ટેબલ નહીં રહે આફ્ટર ક્રોસિંગ 60 months એટલે 5 વર્ષ. ઓકે, તમે અગર કોઈ પોલિસીને કન્ટિન્યુટીમાં 5 વર્ષ ભર્યા છે પૈસા, તો તમારો કોઈ બી ક્લેમ રિજેક્ટ નહીં થાય. ઓકે, દેટ્સ વોટ મોરેટોરિયમ મીન્સ. બટ એમાં એક ક્લોઝ યાદ રાખવો બહુ જરૂરી છે કે તમે કઈ વસ્તુ છુપાડી ચાય કરીને અને તમે 6 વર્ષમાં ક્લેમ કરવા ગયા અને ઇન્સ્યોરન્સ કંપનીને ખબર પડી કે તમે નોન ડિસ્ક્લોઝરમાં હતા, તમે ડિસ્ક્લોઝ ન કર્યું, કે તમે છુપાવ્યું, તો એ પોઈન્ટ ઓફ ટાઈમમાં તમારી પોલિસી, તમને ક્લેમ તો મળશે જ નહીં, પણ તમારી પોલિસી કેન્સલ પણ થઈ શકે છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મોરેટોરિયમનો એડવાન્ટેજ આપણા તરફ, આપણે એવી રીતે કોઈ વસ્તુ નોન ડિસ્ક્લોઝ કે તમે કોઈ વસ્તુ હિડન ન રાખો. એટલે નહીં તો પછી તમને એવું લાગશે કે મેં 5 વર્ષ ભર્યા અને 6 વર્ષમાં ક્લેમ કર્યો તો પૈસા જ ન મળ્યા. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ આપણે ક્લેમ આવે છે, પોલિસી લઈએ છીએ, પહેલાં તો પોલિસી લો છો ત્યારે ડિસ્ક્લોઝ કરવું બહુ જરૂરી છે. મોરેટોરિયમ પીરિયડને એઝ અ બેકઅપ તમારી માટે કામ કરી શકીએ છીએ કે જ્યારે તમારો ક્લેમ સેટલ ન થતો ફોર વોટ એવર રીઝન, કે તમે 60 months ક્રોસ કરી તો તમારા પૈસા તમને મળશે જ, એ કોન્ટેસ્ટેબલ નથી. આ ક્લોઝ બહુ ક્લિયરલી આમાં ડ્રાફ્ટ કરવા આવ્યું છે. પ્લસ હજી એક વસ્તુ ક્લેરિટી એમાં મોરેટોરિયમમાં આપી છે કે ધ અક્રૂડ ક્રેડિટ્સ ગેઇન્ડ અંડર ધ પોર્ટેડ એન્ડ માઇગ્રેટેડ પોલિસી શેલ બી કાઉન્ટેડ ફોર ધ પર્પઝ ઓફ કેલ્ક્યુલેટિંગ ધ મોરેટોરિયમ પીરિયડ. પહેલાં આ વસ્તુની ગ્રે એરિયા હતી, આ કાઉન્ટ જ નહોતી થતી કે પહેલાં 2 વર્ષ એક ઇન્સ્યોરન્સ કંપની, પછી મેં પોર્ટ કરી, પછી મેં પ્રોડક્ટ માઇગ્રેટ કર્યું, તો એવી રીતે મારા 5 વર્ષમાં કેલ્ક્યુલેટ તો 3 અલગ પ્રોડક્ટ તમારી પાસે. તો એ હવે આમાં ક્લેરિફાય થઈ ગયું છે આ સર્ક્યુલરમાં કે તમે ટોટલી પોલિસીને લઈને તમે 5 વર્ષ છો તો તમારો મોરેટોરિયમ પીરિયડ કાઉન્ટ થશે. તો આ તમામ મુદ્દાઓની આપણે જે વાત કરી છે ઇન્સ્યોરન્સને લગતા, એ મહત્ત્વના છે જ, પણ નિશાબેન, એક મહત્ત્વનો મુદ્દો જે છે એ એક કેશલેસ અને જે સેટલમેન્ટને લઈને, ડિસ્ચાર્જ વખતે સેટલમેન્ટને લઈને હોય છે, તો સમયનો થોડો અભાવ છે, જો આપ અમને જલ્દીથી સમજાવી શકો. સો ઝરનાબેન, 2 સિમ્પલ વસ્તુ છે. ઇન્સ્યોરન્સ કંપનીઝ કહે છે કે ને કહેવામાં આવ્યું છે કે ક્લેમ્સ 100% કેશલેસ થવા જોઈએ. સો કેશલેસ એવરીવેરની ફાયદો પણ ઉપાડવાનો છે, રિમ્બર્સમેન્ટની જરૂર નહીં પડે. દેટ્સ નંબર 1. અને નંબર 2 છે કે જ્યારે તમે કેશલેસ અવેલ કરો છો એઝ અ ફેસિલિટી ઇન ધ હોસ્પિટલ, તો હવે ઇન્સ્યોરન્સ કંપની પર ઓનસ છે કે 3 કલાકની અંદર તમને ડિસ્ચાર્જ થઈ જવો જોઈએ. એટલે તમે જે આજકાલ જે થાય છે કે 8-9 કલાક થઈ જાય છે બાય ધ ટાઈમ તમે ઘરે જાઓ છો, તો આ વસ્તુ 3 કલાક પર રિસ્ટ્રિક્ટ થઈ જશે. અગર તમારો ડિસ્ચાર્જ 3 કલાકમાં નથી થતો તો ઇન્સ્યોરન્સ કંપનીને પેનલ્ટી થશે. ઓકે, તો આ પણ એક મહત્ત્વની વસ્તુ છે જે તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે તમારે કલાકો સુધી ડિસ્ચાર્જ માટે, આ તમારા સેટલમેન્ટને માટે રાહ નહીં જોવાની રહી. 3 કલાકની અંદર તમારું આ કામ થઈ જવાનું છે. ત્યારે જ નિશાબેન, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા કરી. આપનો આભાર. થેન્ક યુ સો મચ ઝરનાબેન. તો આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.